આપણે આગલો વિષય જાણવી શુલ્બા અને ભક્ત વિદુર. ભગવાન શ્રી કૃષ્ણ રાજ્યમાં જ્યાં ત્યાર પછી ભક્ત વિદુર અને શુલ્બા ત્યાંથી વિદુર જે શુલ્બાને કહી રહ્યા છે કે શુલ્બા તો શરીરના કિનારે જા આપણી પરણકુટીએ અને હમણાં રાજ્યમાં જઈને પાછું આવું છું. ત્યાંથી શુલ્બા પરણકુટી આવે છે શરીરના કિનારે અને ત્યાં આવીને શુલ્બા ભગવાન શ્રી કૃષ્ણને ભોજનનું આમંત્રણ આપે છે. ભગવાનને આમંત્રણ આપે છે. હૃદય ભાવ પ્રેમ વરસાવી રહ્યા છે શુલ્બા કે હે દ્વારકા દેશ, હે જગતના નાથ, આજે ભોજન કરવા માટે મારી પરણકુટીમાં પધારો. આજે તમને હું આમંત્રણ આપું છું અને ભોજન કરવા તમે જરૂર મારી પરણકુટીમાં પધારજો. અને આ ભક્તનો ભાવ ભગવાન જાણી છે. અને આ બાજુ રાજ્યસભા પ્રાણી છે. ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, કરણ, દુર્યોધન ઘણાય જે રાજ્યસભામાં આખી મેઘલી ભરાણેલી છે. અને ધૃતરાષ્ટ્રે રાજસિંહાસન ઉપર બેઠા છે અને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, અહીંયા આવવાનું પ્રયોજન શું છે? શું અમારું કામ પડ્યું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રજૂઆત કરે છે, સાંભળો ધૃતરાષ્ટ્ર, મારા જ સાંભળો તમે. હું એક કાર્ય માટે આવ્યો છું, હું સંધિ માટે આવ્યો છું અને જે કાંઈ રાજ્ય માટે આ ભાઈઓનો ઝઘડો છે એ ઝઘડો મટાડવા માટે, તમારા ભાઈઓને ઝઘડો મટી જાય અને કોઈ યુદ્ધનો પ્રશ્ન ન રહે, હું એના કારણે આવ્યો છું. અને 5 પાંડવોને ખાલી 5 ગામ આપી દેશો ને તો પાંડવો સંતોષનો અનુભવ કરશે. ત્યારે દુર્યોધન સભામાંથી ઊભો થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહી રહ્યો છે કે હે કૃષ્ણ, આ હસ્તિનાપુરમાંથી એક 100ની જમીન, 100ની અણી જેટલી જમીન હું આપવાનો નથી. એમના બાવડામાં બળ હોય ને તો યુદ્ધ કરીને મેળવે. આ શબ્દ જ્યાં દુર્યોધને કાઢ્યા તો ભગવાન શ્રી કૃષ્ણ જરાક અપમાન લાગ્યું, અપમાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણનું. અને ત્યારે રાજ્યની બહાર નીકળી જાય છે ભગવાન. ત્યારે દુર્યોધન પાછળ આવે છે ભગવાનને મનાવવા માટે કે પ્રભુ, તમારી માટે 33 ભાટના ભોજન બનાવ્યા છે અને જમવા પધારો, રસોઈયા બોલાયા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે દુર્યોધનને કે દુર્યોધન, મને ભૂખ નથી અને મારે જમવાની ઈચ્છા નથી, મારે નથી જમવું. ત્યારે પાછળ ગુરુ દ્રોણ, કૃપાચાર્ય પણ આવે છે અને ભગવાનને વિનંતી કરે છે તો પ્રભુ, દુર્યોધનને ત્યાં જમવું ન હોય તો અમારે ત્યાં આવો, અમારે ત્યાં ભોજન લો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ દ્રોણને અને કૃપાચાર્યને પણ ના પાડી દેશે, મારે ત્યારે ભોજન કરવાની ઈચ્છા નથી. અત્યારે હું સરયુના કિનારે જઈ રહ્યો છું, મારા ભક્ત વિદુરજી અને શુલ્બા ત્યાં હું ભોજન કરીશ. ત્યારે ગુરુ દ્રોણને એમ લાગ્યું કે ધન છે વિદુર તારી ભક્તિ, શુલ્બાને ધન છે કે 33 ભાતના ભોજન મૂકી અને વિદુરજીને ઘેરે ભાજી ખાવા પધાર્યા. વિચાર કરી રહ્યા છે. ત્યારે વિદુરજી દોડામ દોડે આવે છે કે પ્રભુ, ક્યાં જાઓ છો? ભોજન માટે મારી ઝૂંપડીએ પધારો. ત્યારે ભગવાન તો ઈચ્છિત રહ્યા હતા કે મારે વિદુરજીને ઝૂંપડીએ જવું છે અને વિદુરજી ઝૂંપડીએ ત્યાં સરયુના કિનારે ભગવાનને લાવે છે
અને આ દ્રશ્ય જ્યાં સુલભાએ જોયું ત્યાં હૃદયની અંદર એવો આનંદ થયો કે મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ. આટલો હૃદયની અંદર ભાવ જાગ્યો ભગવાન ઉપર કે મારી ઝૂંપડીએ પરમાત્મા પધારી રહ્યા છે, જગતપતિ પધારી રહ્યા છે મારી ઝૂંપડીએ, દ્વારકાધીશ. અને ત્યારે સુલભાનો છે આનંદ સમાતો નથી. અને જે ઝૂંપડી છે પરણકુટી છે એમાં એક ઢોલિયા પર ભગવાન શ્રી કૃષ્ણને આસન પાથરી દીધું અને ભગવાનને આસન પાથરીની ઉપર બેસાડ્યા છે. અને વિદુરજી પણ બેઠા છે. અને વિદુરજી સુલભાને કહી રહ્યા છે કાંઈક ભગવાનને ભોજન કાંઈક જમવા માટે લાય. ત્યાંથી જમ્યા વગર ના આવ્યા છે, આપણે અહીં જમાડવાની વ્યવસ્થા કરવાની છે. ત્યારે વિદુરજી કહે છે કાંઈ ફળ ફૂલ પીડ્યા છે. ત્યારે સુલભા કહે છે કે સ્વામીના 5 કેળા પીડ્યા છે, દે પ્રભુને દે કે બપોરનું ટાણું થઈ ગયું છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે કંઈક બીજી વ્યવસ્થા કરો ભગવાનને જમાડવા માટેની. વિદુરજી આ બધી તૈયારીમાં રહ્યા ત્યાં સુલભા કેળા ફોલીને અને ભગવાન શ્રી કૃષ્ણને આપે છે. એટલા ભાવ વ્યક્ત થઈ ગયા સુલભા પરમાત્મા ઉપર કે ગરબ બહાર ફેંકી દે અને સાલ ભગવાનને આપે છે. અને ભગવાન સાલ ખાઈ દે. જેવો ભગવાન ભક્તનો ભાવ, ભગવાન કાંઈ કોઈ સારી વસ્તુ તમે આપો તો જ જમે એવી વસ્તુ નથી, કોઈ માલ મનીદા જમવાવાળા પરમાત્મા નથી. એક ભાવ તમે વ્યક્ત કરો તો પરમાત્મા અતિ આનંદમાં આવી જાય છે. આ એવી રીતે સુલભાએ ભાવ અને પરમાત્મા કેળાની સાલ ખાઈ રહ્યા છે. 3 કેળાની સાલ ખાઈ જાય પરમાત્મા. અને વિદુરજીને નજર દઈ કે સુલભા તું શું કરેશ, તું ગરબ બહાર ફેંકી દેશ અને ભગવાનને સાલ આપશ. ત્યારે સ્વામિનાથ હું તો કે ભૂલી જઈ હતી કે મને શું ભગવાનને આપી રહી છે, હું મને કાંઈ ખબર નથી રહી ગઈ. ત્યારે વિદુરજી ભગવાનને કહી રહ્યા છે પ્રભુ તમારે તો કંઈક ધ્યાન રાખવું પડે કે શું ખાઈ રહ્યો છું. ત્યારે ભગવાન વિદુરજીને કહી રહ્યા છે કે તમારો ભાવ એટલો ભાળે ને હું પણ ભૂલી ગયો છું હું શું ખાઈ રહ્યો છું. ત્યારે ભગવાન ભક્તમાં ખોવાણા અને ભક્તો ભગવાનમાં ખોવાણા. આવો અદ્ભુત આ શરીરના કિનારે અને પરણકુટીમાં એટલો ભાવ વ્યાપી ગયો. ત્યારે ભગવાનની નજર જઈ એક સુલા પર એક મોટું હાંડલું સડતું. એ હાંડલામાં બીજું કાંઈ નતું મિત્રો, ભાજી હતી. અને ભગવાન એ હાંડલું સડતું એ ભાળી ગયા અને પોતે ઊભા થઈને એ હાંડલા પાસે જાય છે. હાંડલાને સુલા પરથી ઉતારી લેશે અને ભગવાન એ સુલભાના પરણકુટીમાં ભાજીનું ભોજન લઈ રહ્યા છે. અને સુલભાને અંદરથી કહી રહ્યા છે કે સુલભા જો તે મને આમંત્રણ આપ્યું હતું ને, હું તારી ભાજી જમી રહ્યો છું. અને મિત્રો સુલભાની આશા ભગવાને પૂરી કરી. ભક્તનો ભાવ પરમાત્મા જરૂર પૂરી કરે છે. એને કોઈ માલ મનીદા ખાવાની કાંઈ પડે નથી મિત્રો. એક ભક્તનો ભાવ જાણે છે અને આ ભાવ સુલભાનો ભગવાને પૂર્ણ કર્યો. સુલભાની ભાજી જમ્યા પરમાત્મા પ્રેમથી, ભાવથી. તો મિત્રો જરૂર સાંભળજો, વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. મિત્રો હરિનારાયણ, હરિ કૃષ્ણ.